આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 58। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર શ્રીજી મહારાજ ગામ ભાડેરના ચોરામાં સભા કરીને બેઠા હતા। ત્યારે એક કણબી શાંતિ હાંકીને નીકળ્યો। તેને શ્રી હરિએ સમાધિ કરાવી દીધી। તેથી તે અક્ષરધામમાં ગયો ને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટી મુક્તોએ વીંટાયેલા થકા શ્રીજી મહારાજને જોયા। તેથી તે ખેડૂતને શાંતિ થઈ ગઈ। તે વખતે સભામાં પ્રતાપસિંહ રાજાએ મહારાજને કહ્યું, હે મહારાજ, આ ખેડૂતને જગાડો। ત્યારે મહારાજે તેના સામે દૃષ્ટિ કરી। ત્યારે તે તુરંત જ બેઠો થયો અને જોયું તો પોતાના શાંતિના બળદ દરવાજે પૂગેલા। એટલે તે ત્યાંથી ચાલી નીકળ્યો ને બળદને લઈને ખેતર ગયો અને ત્યાં બપોર સુધી સાતી હાંકી બળદને છોડીને પોતે રોટલો ખાવા બેઠો ને પોતાની આંખો બંધ કરી ત્યાં તો શ્રીજી મહારાજની મૂર્તિ દેખાણી। ત્યારે તેમને જાણ્યું જે આ તો સરજુદાસજી બહુ જ ચમત્કારી છે ખરા। પછી તે ઘેર આવ્યો ને થોડા વર્ષ પછી 69 કાળ પડ્યો। ત્યારે તે કણબી ગીરમાં રહેવા ગયો ને કાળ ત્યાં ઉતાર્યા પછી કાઠિયાવાડ માંગ રહેવા ગયો ને ત્યાં ખેતી કરતા તેની અવસ્થા થઈ ગઈ। તે વખતે ગોંડલના વિપ્ર જેઠા મહારાજ ત્યાં આવેલા ને તે કણબીના છોકરા તથા ભાઈઓ રાત્રે વાળું પાણી કરીને સગડીએ તાપતા હતા અને જેઠો મહારાજ તેની આગળ વાતો કરતા હતા જે આ સમયે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે ને તેના સાધુઓ આજ કળિયુગમાં ખરેખર ધર્મ પાળે છે અને તેનો આશરો કરે તેનું કલ્યાણ થાય છે। તે સાંભળીને ભાભો ખાટલામાં સૂતો હતો તે બેઠો થઈ ગયો અને બોલ્યો, જે આ ટાણે સૂઈ જાવ, રાત ઘણી થઈ ગઈ છે। ત્યારે તુરંત બધાએ ઉઠીને સૂઈ ગયા ને ભાભો લઘુ કરીને સગડીએ આવ્યો ને પૂછ્યું, એ કોણ બોલતું હતું? ત્યારે જેઠો મહારાજ કહે, એ તો હું તમારો ગોર છું ને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું। ત્યારે ભાભાએ વાત કરી, જે ઘણા સમય પહેલા અમે ભાડેરમાં રહેતા હતા ત્યારે સરજુદાસ સમાધિ કરાવતા। તે એકવાર હું શાંતિ હાંકવા જતો હતો ત્યારે તેણે ચોરામાં બેઠા બેઠા મારી સામે જોયું ને મને સમાધિ કરાવીને ધામ દેખાડ્યું હતું ને પછી દુષ્કાળ પડતા હું આ બાજુ રહેવા આવી ગયો। તેને પણ ઘણા વર્ષો થઈ ગયા પણ તે સમાધિનું સુખ હજી પણ મને ભૂલાતું નથી ને જ્યારે હું ઢોર ચારવા જતો ત્યારે રાફ્ટે ચડીને બેસું ત્યાં તેની મૂર્તિ મને નજરે દેખાતી ને એ મૂર્તિને જ્યારે સંભાળું ત્યારે મને દેખાય છે। તે સરજુદાસજી ખૂબ જ ચમત્કારી હતા અને બધાઈને સમાધિ કરાવતા અને પોતાનું ધામ દેખાડતા। ત્યારે જેઠો મહારાજ બોલ્યા, જે એ ભાભા, તે સરજુદાસજી તો અત્યારે સ્વામિનારાયણ ભગવાનના નામે ઓળખાય છે અને તે સર્વોપરી ભગવાન છે, માટે તમે તેને યાદ રાખજો। તે અંતકાળે તમારું કલ્યાણ થશે। પછી જેઠો મહારાજ સવારે ત્યાંથી ચાલ્યા ગયા ને ભાભાનો અંતકાળ આવ્યો ત્યારે તેને સરજુદાસજી યાદ આવ્યા એટલે શ્રીજી મહારાજે તેને દર્શન દીધા। તે વખતે ભાભો બોલ્યો, જે આ સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે તો હું તેની સાથે જાઉં છું। એમ કહીને દેહ મેલી લીધો। એકવાર શ્રીજી મહારાજ ગામ ભાડેર પાતળભાઈને ઘેર સંત હરિભક્તોના સંઘ સાથે પધાર્યા હતા ને તેમના ફળિયામાં લીમડા હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન થયા
ને સર્વે સંત હરિજનની સભા માંગ શ્રીહરિએ વાતો કરી. પછી રસોઈ તૈયાર થઈ એટલે શ્રીહરિ હાથ પગ મોઢું ધોઈ બાજોઠ ઉપર બિરાજ્યા ને પાતળભાઈ થાળ લાવ્યા. તે શ્રીહરિ જમવા માંડ્યા ત્યારે તેમના ઘરના એ દૂધ લાવવાનું પૂછ્યું. એટલે શ્રીહરિએ હા કહી. તે પ્રેમમાં મગ્ન હોવાથી ઉતાવળે દૂધની બદલે છાશની દોણી લાવ્યા ને તાંસળી ભરી શ્રીજી મહારાજને આપ્યું. પછી શ્રીજી મહારાજે દૂધ પીધું અને બોલ્યા કે ઓહો, આ દૂધ તો બહુ છે. તે માહી સાકર નાખી છે કે શું? એમ વખાણ કરતા કરતા 3 તાંસળી છાશ પી ગયા ને જમી રહ્યા પછી ચડું કરી જળપાન કરી મુખવાસ લઈ ઢોલીએ બિરાજ્યા. ને પછી પાતળભાઈના તેના ઘરના માણસોને જમવા બેસાડ્યા ને તેને માટે છાશની દોણી લેવા ગયા ત્યારે ખબર પડી કે મેં તો શ્રીજી મહારાજને દૂધના બદલે છાશ આપી. ને પછી તે પસ્તાવો કરતા રોવા લાગી ત્યારે પાતળભાઈએ પૂછ્યું કે શા માટે રડે છે? ત્યારે તે બોલી કે શ્રીહરિએ આપના પાસે દૂધ માગ્યું ને મેં ઉતાવળમાં તેમને છાશ આપી દીધી. ત્યારે શ્રીજી મહારાજે પાતળભાઈને બોલાવીને પૂછ્યું કે તમારા ઘરના માણસ શા માટે શોક કરે છે? ત્યારે તેમણે શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ, તમે જમવા માટે દૂધ માગ્યું ને તેમને ભૂલમાં તમને છાશ આપી દીધાનો પસ્તાવો કરે છે. ત્યારે શ્રીજી મહારાજ અતિ કૃપા કરીને બોલ્યા, જે કોઈ ભક્ત અમને હેતે કરીને જે કાંઈ અર્પણ કરે તે અમે ભાવથી ગ્રહણ કરીએ છીએ. માટે તમારા ઘરના માણસનો ભાવ દૂધનો હતો તે અમે છાશ પણ દૂધ જાણીને જ ખાધી. જેમ અગાઉ શ્રીકૃષ્ણ ભગવાને વિદુરજીના ઘેરે તેમના ઘરના માણસ દ્વારા કેળાને બદલે છાલ ખાધી હતી અને આનંદ અનુભવ્યો હતો, તેમ અમે પણ આજે છાશ પીને દૂધનો આનંદ અનુભવ્યો છે. માટે તેમને કહો કે શોક ન કરે. તે સાંભળીને બાઈ ખૂબ જ રાજી થઈ. એકવાર સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ગામ ગણોદ પધાર્યા ને સંતો સાથે મંદિરમાં ઉતારો કર્યો. તે ત્યાંના દરબાર અભયસિંહજી તથા જીણાભાઈ અને વિપ્રભીમજી વગેરે સત્સંગીઓએ આવી દંડવત પ્રણામ કરી બેઠા. તે સમયે સ્વામીએ વાત કરી કે એક વખત ઉનાના શેઠે પીપળાના માંગથી એક નાની ભેંસની પાડી વેચાતી લઈને ઉના લઈ ગયા ને ત્યાં તે પાડી મોટી થઈને 7 વેતરવિયાની. તે વારા ફરતી 7 પાડી આવી ને તે પણ મોટી થઈ ગઈ ને એક વખત તે ભેંસને નાનપણમાં પોતે ખાધેલો પીપળાનો ઝીંઝવો યાદ આવ્યો. તે ત્યાંથી ભાગી અને તેના પાછળ બીજી 7 ભેંસોનું ખાંડું સાથે લઈને પીપળાને આવી ને ઓજતના કાંઠે ઝીંઝવો ખાવા લાગી. તે દ્રષ્ટાંત દ્વારા તેમનો સિદ્ધાંત સમજાવતા કહ્યું કે જે અક્ષરધામનો મુખ અહીં આવ્યો હોય અને ઘણા વર્ષ સુધી રહે અને તેના શિષ્યો પણ ઘણા થાય, પછી તેને અક્ષરધામનું સુખ સાંભળી આવે ત્યારે તે આ લોકના મુક્તોને સાથે લઈને ધામમાં ચાલ્યો જાય છે. એવી કેટલીક ઉપદેશાત્મક વાતો કરી ત્યારે સહુ હરિભક્તો ખૂબ જ રાજી થયા. એકવાર શ્રીજી મહારાજ ગામ ગણોદમાં ભદ્રાવતી ગંગાને કાંઠે આંબાવાડીમાં સભા કરીને ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. તે સમયે એક મુસ્લિમ બિરાદર અલીભાઈ દર્શન કરવા આવ્યા ને તે પરણવા જતા હતા, તેથી કપડાં પણ સોનેરી પહેરેલા હતા. તે જોઈને મહારાજ બોલ્યા, અલીભાઈ તમે ક્યાં ચાલ્યા? ત્યારે તે કહે, હું તો પરણવા જાઉં છું. તે અહીં તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હા પરણો ભાઈ પરણો, ને પરણીને કોઈ પ્રભુ ભજતા નથી, માટે જાઓ પરણો. એમ 2-3 વાર બોલ્યા. તે વાતની અલીભાઈને બરોબર ચોટ લાગી
ને પછી પોતે પરણ્યા, ને ઘરનું કામકાજ 20 વર્ષ સુધી કર્યું, ને પોતાના દીકરાને પરણાવીને પોતે શ્રીજી મહારાજના બોલેલા વચનો યાદ કરી કહેવા લાગ્યા કે જો ભાઈ, મેં તને 20 વર્ષનો કર્યો, ને તારી બધી જ જવાબદારીનું વહન કર્યું, ને હવે હું ભગવાન ભજવા જાઉં છું, ને 20 વર્ષ સુધી તારે મને એક ટાઈમ ખાવા દેવાનું, અને હું મંદિરે જઈને ભગવાનનું ભજન કરીશ, અને જો 21માં વર્ષે હું જીવતો રહું તો તારી સાથે પાછો મજૂરીએ આવીશ. ત્યારે તેનો દીકરો બોલ્યો કે પિતાજી, તમે સુખેથી પ્રભુ ભજન કરો, ને ઘરમાં રહીને કરો કે મંદિરમાં રહીને, હું મારી ફરજ પ્રમાણે તમારી સેવા કરતો રહીશ. પછી અલીભાઈ ગણોદ મંદિરમાં રહ્યા, ને રાત દિવસ સાધુ સંતોની વાતો સાંભળી, ને મંદિરની સેવા પણ નિષ્કામ ભાવે કરી. ત્યારે ગામ જાળિયામાં સ્વામી રઘુવીર ચરણદાસજી ભાગવતની કથા કરતા હતા. તે સાંભળવા પોતે ગયા, ને 1 મહિનો કથા સાંભળી પછી પોતાના કાનમાં ઢાંક પડી, એટલે તે બોલ્યા કે સ્વામી, હવે મારે દેહ મેળવો છે, માટે હું કથા સાંભળવા નહીં આવી શકું. પછી તેઓ ગણોદ આવ્યા, ને દરબાર અભયસિંહજી તથા ઝીણાભાઈને બોલાવીને પણ કહ્યું કે કાલે બપોરે મારે દેહ મેળવો છે. એ પછી બીજા દિવસે સવારે સૌ ભેગા થઈ મંદિરે આ ગયા, ને સાધુ સંતોને ધોતિયા ઓઢાડ્યા, દક્ષિણાઓ આપી, ને કહ્યું કે આજે બપોરે થાળ વહેલો કરી લેજો. પછી સૌ સંતો ભક્તો ધૂમને ભજન કરવા લાગ્યા, ને સમય થતાં શ્રી હરિએ અલીભાઈને દર્શન દીધું. ત્યારે તેઓએ સૌને કહ્યું કે જુઓ જુઓ, શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે, ને હું તેમની સાથે ધામમાં જાઉં છું. તે તમે સહુ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ એમ કહીને પોતે શ્રીહરિ સાથે ધામમાં ગયા હતા. એક સમયને વિશે ગોપાળાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ આવેલા, ને ધર્મશાળામાં આસન કરી દેવોના દર્શન કરવા ગયા, અને પછી સૌ સંતો મળીને સભામાં બેઠા હતા. તે વખતે ગામ ગણોદના હરિભક્તો ઝીણાભાઈ તથા અભયસિંહજી વગેરે ત્યાં આવી સ્વામીને દંડવત પ્રણામ કરી સભામાં બેઠા. ત્યારે સ્વામીએ અભયસિંહજીને કહ્યું, લ્યો, આ નારાયણજી ભાઈની કરેલી મહારાજની મૂર્તિ તમને આપીએ છીએ, તે તમારા ઘરના ગોખમાં પધરાવજો, ને નિત્ય સવાર સાંજ દીવા બત્તી તેમજ થાળ કરજો, પણ અપૂજ્ય રાખતા નહીં. પછી તેઓ 4-5 દિવસ જૂનાગઢ રોકાઈને પાછા ગણોદ ગયા, ને તે મૂર્તિ પોતાના પટારામાં મૂકીને પરગામ ગયા, ને પાછા આવી તેમની પૂજા કરવાનું ભૂલી ગયા. તેને ઘણા દિવસો થઈ ગયા. પછી એક દિવસ સાંજ વખતે એમના સ્ત્રી ઘરમાં જાય છે. ત્યાં તો ઓરડામાં પ્રકાશ દેખાયો, ને શ્રીજી મહારાજ મૂર્તિમાં પટારા ઉપર ઊભેલા. તે બોલ્યા, જે અમને તો દરબારે પટારામાં પૂરી દીધા છે, તે હવે ક્યારે છોડશે? એમ કહી પોતે અંતર્ધાન થઈ ગયા. પછી તે બાઈએ દરબારને વાત કરી, અને અભયસિંહજીને સ્મૃતિ થઈ કે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું, આ મૂર્તિની પૂજા રોજ કરજો, અને અપૂજ્ય રાખતા નહીં. પરંતુ ત્યાંથી આવીને તુરંત હું બહારગામ ચાલ્યો ગયો, અને આવીને પણ પૂજા કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી હરિએ યાદ દેવડાવ્યું તે સારું થયું. ને પછી પોતે જીવ્યા ત્યાં સુધી તે મૂર્તિની સેવા પૂજાને થાળ આરતી નિત્ય કરતા રહ્યા. ને તેમના ગયા પછી તે મૂર્તિ એક બ્રાહ્મણને આપી. તે હજુ પણ તેમની પરંપરામાં પૂજા થતી આવે છે. એકવાર ગામ ગણોદના દરબાર વજોભાઈ ગાયોની વારે ચડ્યા, ને ધીંગાણું થયું. તેમાં પોતે ઘવાણા. પછી ઘેર આવીને વૈદ્યો પાસે દવા કરાવી, ને થોડા દિવસે સાજા થયા. તે પછી વાગ્યાનો ઘા વખોપ્યો, ને ચમક એટલે કે બળતરા ચાલી.
તે વખતે શ્રીજી મહારાજે દર્શન દઈને તેમને કહ્યું કે કાલે બપોરે હું તમને તેડવા આવીશ. તેમણે અભયસિંહજીને બોલાવીને કહ્યું કે કાલે શ્રીજી મહારાજ મને તેડવા આવશે ને હું તેના ભેગો ચાલ્યો જઈશ. પછી તમે સૌ તે મહારાજનું ભજન કરતા રહેજો અને શ્રી હરિની ઉપાસના દ્રઢપણે રાખીને નિયમ ધર્મ પાળજો. ને પછી બીજા દિવસે શ્રી હરિ તેમને ધામમાં લઈ ગયા હતા. આમ શ્રી હરિ પોતાના આશ્રિતની સાર સંભાળ લેતા અને દેહના અંતે તેમને પોતાનું પરમધામ આપતા હતા. ને હવે પછીની ગણોદની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.